સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે। ખનન માફિયાઓએ તરણેતર મંદિરની બાજુમાં ખોદકામ શરૂ કર્યું છે। બ્લાસ્ટ અને ખોદકામથી શિવ મંદિર અને ધર્મશાળાને નુકસાન થઈ રહ્યું છે। બ્લાસ્ટને કારણે ઠેર ઠેર તિરાડો પડી છે। તરણેતરના મેળામાં જે વિવિધ હરીફાઈ થાય છે તે મેદાનમાં અત્યારે ખોદકામ થઈ રહ્યું છે। મંદિરની બાજુમાં આવેલા તળાવમાં પણ ખોદકામ કરાયું છે। આડેધડ ખોદકામને કારણે તળાવની પાળને પણ નુકસાન પહોંચ્યું છે। બેચરભાઈ અમરાભાઈ દેવાભાઈ દ્વારા ખોદકામ કરાયાની સીએમને પણ રજૂઆત કરાઈ છે। ખનન રોકવામાં નહીં આવે તો બ્લાસ્ટથી મંદિરને વધુ મોટું નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। ખનન માફિયાઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે બ્લાસ્ટને કારણે બાજુમાં આવેલ મંદિર અને ધર્મશાળાને પણ નુકસાન પહોંચી રહ્યું છે। ખનન માફિયાઓ બેફામ બન્યા છે, જેને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ છે। તરણેતર મંદિરની બાજુમાં આડેધડ ખોદકામ થઈ રહ્યું છે, જેના કારણે મંદિરની દિવાલોમાં પણ તિરાડો પડી ગઈ છે। મંદિરને પણ નુકસાન પહોંચી રહ્યું છે અને હજુ જો આ બ્લાસ્ટની ઘટનાઓ અટકાવવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ મોટું નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। તરણેતર મંદિરની બાજુમાં આડેધડ રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું છે। મંદિરની બાજુમાં ખોદકામને કારણે મંદિરને નુકસાન પહોંચી રહ્યું છે। વિગતો સાથે સંવાદદાતા સચિન જોડાયા છે। સચિન, શું વધુ વિગતો છે? તરણેતર મંદિરની બાજુમાં આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે। જી જીજ્ઞાસા, જો વાત કરવામાં આવે તો તરણેતર મંદિરની બાજુમાં તળાવમાં ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, જેને બ્લાસ્ટને ખોદકામ કરતી વખતે બ્લાસ્ટ જે ફોડવામાં આવે છે તેને લઈને તરણેતર મંદિરને નુકસાન પહોંચ્યું હતું। તેને લઈને એક વ્યક્તિ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને વધુ વિગત મેળવી રહ્યા છે। બિલકુલ સચિન, આ મામલે અત્યાર સુધી રજૂઆત કરવામાં આવી છે કે કેમ? કોઈ પણ પ્રકારનો જવાબ તંત્ર દ્વારા મળ્યો છે કે કાર્યવાહી થઈ છે? તંત્ર દ્વારા હજી સુધી કોઈ પણ જવાબ મળ્યો નથી અને કાર્યવાહી પણ નથી થઈ। તંત્ર અત્યારે ઘટના સ્થળે પહોંચી દિલ્હી હાથ લઈને પાછો વળ્યો છે તેવો અત્યારે માહિતી મળી રહી છે। જી બિલકુલ સચિન, આભાર જાણકારી આપવા બદલ। તો બ્લાસ્ટથી મંદિર અને ધર્મશાળાને નુકસાન થયું છે। આ મામલે રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ પણ નથી આવ્યું, ત્યારે સ્થાનિક લોકોમાં પણ ખનન માફિયાઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। તરણેતર મંદિરની બાજુમાં આડેધડ ખોદકામ થઈ રહ્યું છે। બ્લાસ્ટને કારણે અત્યારે મંદિરમાં પણ તિરાડો પડી રહી છે। મોટું નુકસાન મંદિરને અત્યારે થઈ રહ્યું છે। ખનન માફિયાઓ સામે પણ લોકોમાં ભારે રોષ છે। આ અગાઉ પણ આ પ્રકારની ઘટના બનતા વારંવાર આ મામલે રજૂઆત કરવામાં આવી, પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું। ધર્મશાળાને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે। મંદિરની સાથે સાથે ધર્મશાળામાં પણ આ જ પ્રકારે તિરાડો પડવાની ઘટના બની રહી છે, ત્યારે તરણેતર મંદિરની બાજુમાં આડેધડ ખોદકામ થઈ રહ્યું છે। ખનન માફિયાઓ બેફામ બન્યા છે, જેને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખનન માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। રજૂઆત પણ આ મામલે કરવામાં આવી છે, પરંતુ રજૂઆતને હજુ સુધી ધ્યાને નથી લેવાઈ। કોઈપણ પ્રકારનું નિરાકરણ નથી થઈ રહ્યું। મહત્વનું છે કે સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે સુરેન્દ્રનગરમાં મન ફાવે ત્યારે ખનન કેમ થઈ રહ્યા છે? ખનન માફિયાઓને આખરે છાવરી કોણ રહ્યું છે? કારણ કે ખનન માફિયાઓના નામ સાથે પણ જો જણાવવામાં આવી રહ્યું છે, ફરિયાદ કરવામાં આવી રહી છે, તો કાયદેસરની કાર્યવાહી કેમ નથી થઈ રહી? એકાંતરે થતી ફરિયાદો ઉપર કાર્યવાહીના નામે કેમ મીંડું છે? કેમ કોઈ કડક પગલાં નથી લેવામાં આવી રહ્યા? તરણેતર મંદિરની બાજુમાં ખોદકામ કેમ થઈ રહ્યું છે? મંદિરને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે। ધર્મશાળાને જો નુકસાન પહોંચી રહ્યું છે તો પણ શા માટે કોઈ કાર્યવાહી નથી થઈ રહી? એ તમામ સવાલો અહીં ઉભા થઈ રહ્યા છે। શું ગાંધીનગર સુધી રજૂઆત થાય તો જ પગલાં લેવામાં આવશે? તો જ શું ઠોસ કાર્યવાહી થશે? એ પણ એક સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે। સ્થાનિક તંત્ર ખનન અટકાવવામાં નિષ્ફળ કેમ છે? કેમ કે અગાઉ અનેક વખત આ મામલે ફરિયાદ થઈ છે, પરંતુ તંત્રએ આ બાબતને બિલકુલ ગણકારી નથી અને કોઈ જ પ્રકારની કાર્યવાહી ખનન માફિયાઓ સામે નથી કરવામાં આવી। ખનન માફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે આખરે આ ખનન માફિયાઓને કોણ છાવરી રહ્યું છે? કોનો હાથ છે તેમની પર? એ પણ સવાલ। એકાંતરે આવી ફરિયાદો લોકો દ્વારા, સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે, પરંતુ તેમની ફરિયાદોને સાંભળવામાં નથી આવતી। તંત્ર દ્વારા પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। ત્યારે શું ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે ત્યારે તંત્ર જાગશે? સ્થાનિક તંત્ર દ્વારા કેમ કોઈ ઠોસ કાર્યવાહી નથી થઈ રહી? ખનન માફિયાઓને શું અટકાવનારું કોઈ નથી? રહેમ નજર હેઠળ જે પ્રકારે ખનન માફિયાઓ બેફામ બન્યા છે, કોઈપણ પ્રકારના ડર વગર
ત્યારે શું આ લોકોને કોઈ છાવરી રહ્યું છે? તમામ મુદ્દે તપાસ થાય, કડક કાર્યવાહી આ ખનન માફિયાઓ સામે કરવામાં આવે તેવી માંગ અત્યારે સ્થાનિકો કરી રહ્યા છે, કારણ કે આ મંદિરમાં સ્પષ્ટપણે તિરાડો પડી ગયેલી દેખાઈ રહી છે. બાજુમાં થતું ખોદકામ, બ્લાસ્ટ વારંવાર થઈ રહ્યા છે, જેના કારણે આ મંદિરને નુકસાન પહોંચી રહ્યું છે. અને હજી જો આટલેથી નહીં અટકવામાં આવે, ખનન માફિયાઓ સામે કોઈ પગલાં નહીં લેવાય તો આવનાર સમયમાં મંદિરને વધુ મોટું નુકસાન થવાની પણ સંભાવના છે. તરણેતર મંદિરની બાજુમાં આડેધડ ખોદકામ થઈ રહ્યું છે, જેના કારણે મંદિરની સાથે સાથે ધર્મશાળાને પણ નુકસાન પહોંચી રહ્યું છે. ખનન માફિયાઓને શું અટકાવનારું કોઈ નથી? કેમ કોઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં નથી આવતી? ફરિયાદ કરવા છતાં એકાંતરે વારંવાર આ પ્રકારે ફરિયાદ કરાઈ છે. તિરાડો વિશે જ્યારે સવાલ પૂછવામાં આવ્યો તો તપાસ કરીને જવાબ આપીશું તેવું કહેવામાં આવી રહ્યું છે. ખનનને લઈને ભૂસ્તરશાસ્ત્રી નીરવ બારોટે તપાસની વાત કરી, કહ્યું કે તિરાડો વિશે જ્યારે સવાલ પૂછવામાં આવ્યો તો એમણે કહ્યું કે પહેલા તપાસ કરીશું, પછી જવાબ આપીશું.